નમસ્તે મારા મિત્રો, આજની વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે। મારું નામ કેતન છે। એક દિવસ હું ડોક્ટરના ક્લિનિક પર ગયો। નર્સ મારી સામે આવી એટલે તેણે થોડીવાર મારી સામે ધ્યાનથી જોયું। હું બસ મારું એક નોર્મલ ચેકઅપ કરાવવા માટે આવ્યો હતો અને નર્સે મારું ચેકઅપ કરીને મને કીધું કે થોડીવાર બેસો, હમણાં ડોક્ટર આવશે। પછી એ રૂમમાંથી જતી રહી અને થોડીવાર પછી પાછી આવી। ત્યારે અમારી વચ્ચેના હાવભાવ બદલાઈ ગયા। એ 25 વર્ષની હતી અને હવે એની નજર પહેલા કરતાં વધારે મારા પર પડી રહી હતી। પછી એણે મને કીધું કે આપણે થોડાક ટેસ્ટ કરવાના છે, તમે તૈયાર છો ને? મેં હા પાડી। પછી મેં કોશિશ કરી કે સામાન્ય માહોલ દેખાય। મને એવું લાગ્યું કે જે હું મહેસૂસ કરું છું એ જ તે પણ મહેસૂસ કરે છે। પછી એણે કીધું કે મારે કંઈક બીજું પણ ચેક કરવું છે। પછી મેં તેની વાત માની લીધી। એણે ધીમેથી કહ્યું કે હું ત્યાં નીચે ચેક કરી લઉં છું। પછી એ મને ચેક કરીને કીધું કે તમને અંદરથી અણશક્તિ આવી ગઈ છે, તમે અત્યારે આરામ કરો। અને અમે વધારે નજીક આવી ગયા। મને પણ કંઈ થવા લાગ્યું અને મેં તેને મારી પાસે ખેંચી લીધી। પછી મને થયું કે મારે આ નહોતું કરવું જોઈતું, પણ તેણે મને રોક્યો નહીં અને હું રોકાણો પણ નહીં। અને એણે મને એ રીતે ચેક કર્યો પછી મારાથી હવે રાહ નહોતી જોવાતી। મને ગરમી થવા લાગી અને મેં જોયું તો તે હસી રહી હતી અને પછી તેણે મને એ જ જરૂર હતી અને અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા। એની આંખોમાં એક ચાહત હતી અને મને ખબર હતી કે એને પણ મહેસૂસ થાય છે। મેં કીધું, તારું આ બધું કરવાથી હું પાગલ થઈ રહ્યો છું। અને તે ધીમા અવાજે બોલી કે એ તો સારું કહેવાય ને। અને પછી એ નર્સ રૂમનો દરવાજો બંધ કરવા ગઈ અને પછી મારી પાસે આવી અને મને કાનમાં સાવ ધીમેથી કહેવા લાગી કે શરમ મૂકી દો અને મજા લો। ત્યારે મને સમજાઈ ગયું કે મેડમ પણ એ જ ઈચ્છે છે જે હું કરવા માંગુ છું। અને એ મેડમ તો જાણે કે ક્યારેય કંઈ જોયું ન હોય, ક્યારે જોયું ન હોય એવી રીતે તૂટી પડ્યા અને મને પણ ખુશ કર્યો। અને છેલ્લે તો મને એણે થકવી દીધો। મેડમે મને પછી બધું પૂરું થયા પછી કહેવા લાગ્યા કે મારે આ નહોતું કરવાની જરૂર। એટલે મેં કીધું, મેડમ એમાં પસ્તાવાનું ના હોય, તમે કોઈને ખુશી આપી છે અને તમને પણ ખુશી મળી છે અને તમે જરા પણ ટેન્શન ના લેતા। હું તમે કહેશો ત્યારે ચેકઅપ માટે પાછો આવી જઈશ। અને પછી તેણે જ્યાં સુધી ત્યાં નોકરી કરી ત્યાં સુધી મારે ચેકઅપ કરાવવા જવું પડ્યું। પછી એની સગાઈ થઈ ગઈ એટલે તેણે મને ફોન કરીને કહ્યું કે હવે આપણે નહીં મળીએ અને હું આ નોકરી છોડી દઉં છું। પણ પછી મને એના પ્રત્યે એટલો પ્રેમ અને ભાવ હતો અને તેને પણ મારા પ્રત્યે એટલો જ પ્રેમ અને ભાવના હતી। પછી અમે બંનેએ પ્લાન કરીને એના લગ્ન પછી પણ થોડા ટાઈમે મારા ઘરે કોઈ ના હોય ત્યારે મળી લેતા। અને એ મને હર વખતે કહેતી કે તમારા જેવી મજા મને કોઈ નથી આપી શકતું, મારા પતિ પણ નહીં અને હું જ્યાં નોકરી કરતી એ ડોક્ટર પણ નહીં। ત્યારે થોડી વાર તો હું ચોંકી ગયો કે આ શું, કેટલા પાસે જતી હશે? એવા અનેક વિચાર આવ્યા, પણ પછી મેં તેને કંઈ કીધું નહીં અને અમારી વચ્ચે જેમ ચાલતું તેમ ચાલવા દીધું। એણે એકવાર તેના પતિને ખબર પડી ગઈ અમારા બંનેની। પછી આગળ પણ અમે એવી રીતે પ્લાન કર્યો કે અમે 2 થી 3 દિવસમાં એકવાર તો ખેલ રમી જ નાખતા। અને એ જાણવા તમારે અમારી ચેનલમાં બીજો ભાગ આવે તેની રાહ જોવી પડશે। મિત્રો, તો બીજો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને લાઈક કરી દેજો। વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી। આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે। વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ।